નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3 પૂરું કર્યા પછી હવે આપણે ચેપ્ટર નંબર 5 પર જઈએ છીએ. એનું કારણ છે મિત્રો ચેપ્ટર નંબર 4 જે છે ત્રણમાં નાનું અને થોડું સરળ ચેપ્ટર છે, આપણે પાછળ જોઈશું. હાલ આપણે મહત્વનું ચેપ્ટર નંબર 5 ની શરૂઆત કરીએ છીએ, જે છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. તો આપણે વાત કરીએ છીએ પ્રકરણ નંબર 5ની. અહીંયાથી મિત્રો જીવવિજ્ઞાનની નવી શાખાની શરૂઆત થાય છે અને એ છે જેનેટિક્સ, જનીન વિજ્ઞાન. આ ચેપ્ટર મિત્રો 5મું અને 6થું ચેપ્ટર આપણને એ જેનેટિક્સ ઉપર આધારિત છે. 5મા ચેપ્ટરની અંદર આપણે જ્યારે જેનેટિક્સ નવી બ્રાન્ચ તમારા માટે, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ જનીન વિજ્ઞાન, તો મિત્રો આપણે આના વિશે આજે અભ્યાસ કરવાનો છે. આપણે મિત્રો બોર્ડની થિયરી એક્ઝામ માટે આપણા માટે સૌથી વધારે અગત્યનું ચેપ્ટર છે અને આ પ્રકરણની અંદર આપણે મેઇન જો બે પાર્ટને સમજીએ તો આ ચેપ્ટરની આપણે બે ભાગનો અભ્યાસ કરીશું. એક છે મેન્ડલનું જેનેટિક્સ અને બીજું છે મોર્ગનનું જેનેટિક્સ. મેન્ડલ, ગ્રેગર જોન મેન્ડલ અને ટી.એચ. મોર્ગન. મેન્ડલ મિત્રો જે છે એ મેન્ડલને જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવ્યું હતું. શું કહેવાય છે? જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો કે સૌથી પહેલા જેનેટિક્સનો કોઈ પાયો નાખ્યો હોય અને એના વિશે વૈજ્ઞાનિક ઢબે રજૂઆત કરી હોય તો એ મેન્ડલ હતા. અને મેન્ડલના સિદ્ધાંતોને આધારે, મેન્ડલની ગણતરીને આધારે જે પ્રયોગો આપણે કર્યા છે એના દ્વારા જે જેનેટિક્સના સોપાનો સર કર્યા છે એ બધાને આપણે મેન્ડેલિયન જેનેટિક્સ તરીકે મિત્રો ઓળખીએ છીએ. જનીન એ શું છે? જનીન એ શું છે? તો મિત્રો સૌથી પહેલા તમને આ ક્લિયર હોવું જોઈએ. મેં આગળ 11મા ધોરણમાં પણ આના વિશે વાત કરી છે, ફરી વાર પણ કહું છું. તો મિત્રો આપણો જે કોષ છે, આપણા શરીરનો કોઈ પણ કોષ, એ કોષની અંદર આપણને ખબર છે કોષ કેન્દ્ર રહેલું છે. હવે આ કોષ કેન્દ્રની અંદર મિત્રો છે ડીએનએ, અથવા આપણે બોલીએ કે રંગસૂત્રો. અને એ રંગસૂત્રો શેનાથી બને છે? તો આપણે આગળના ચેપ્ટરમાં વાત કરીશું, હવે નેક્સ્ટ ચેપ્ટરમાં, કે આપણા બોડીની અંદર લગભગ 2.2 મીટરની સાઇઝનું જે છે એ ટોટલ ડીએનએ છે, ન્યુક્લિયોટાઇડ બેઝ પેર્સ છે. આ ડીએનએ સંકળાયેલું 23 જોડ રંગસૂત્રોમાં ગોઠવાયેલું છે. તો આ રંગસૂત્રોની અંદરના ભાગ તરીકે શું છે? એમાં ડીએનએ છે. અને ડીએનએ નો નાનો ખંડ એટલે આપણે એને કહીએ છીએ જનીન. અને આ જનીન જે છે બનેલું છે જીનોમથી. શેનાથી બનેલું છે મિત્રો? જીનોમ. આ જીનોમને જ આપણે કહીએ છીએ ન્યુક્લિયોટાઇડ. આ જીનોમને આપણે શું બોલીએ છીએ? ન્યુક્લિયોટાઇડ. તો મિત્રો આની વાત કરી છે જેનેટિક્સ. જનીન જે છે મિત્રો વારસા માટે જવાબદાર છે. જનીન શેના માટે જવાબદાર છે મિત્રો? વારસા માટે જવાબદાર છે. જનીન જે છે મિત્રો એ વારસા માટે જવાબદાર છે. મેન્ડલે જનીન ઉપર સૌથી વધારે કામ કર્યા છે. અને મેન્ડલે જ્યારે જનીન ઉપર કામ કર્યા ત્યારે મિત્રો મેન્ડલે પોતાના બધા પ્રયોગો માટે વટાણાના છોડનો ઉપયોગ કર્યો. કેનો કોનો ઉપયોગ કર્યો છે મિત્રો? વટાણાનો છોડ. અને કઈ પ્રજાતિ? તો મેન્ડલે પ્રયોગ કર્યા સૌથી વધારે પિઝમ સટાઇવમ ઉપર. વટાણાની બીજી પણ જાતિ છે, લેથાયરસ આફ્રિકા છે, લેથાયરસ ઓડોરેટસ છે, પણ મેન્ડલે જે પ્રયોગ કર્યા એ કોની પર કર્યા છે? પિઝમ સટાઇવમ ઉપર. હવે મિત્રો આને આપણે ગાર્ડન પી તરીકે પણ ઓળખીએ છીએ. ગાર્ડન પી તરીકે મિત્રો આપણે એને ઓળખીએ છીએ. તો હવે બીજી ચર્ચા ન કરતા આપણે સૌથી પહેલા પ્રશ્ન 4 માર્ક્સના પ્રશ્નો પર મિત્રો જઈએ છીએ અને એમાં મારે તમને ઘણું બધું શીખવાનું બાકી છે. તો એની આપણે વાત કરીએ છીએ. મેન્ડલના કિસ્સામાં મિત્રો એવું કહી શકાય, જેમના વિશે થોડો પરિચય મેળવવો હોય તો મેન્ડલ પોતે ચર્ચના પાદરી હતા અને એમણે એની સાથે સાથે જે ચર્ચના જ ગાર્ડનમાં સૌથી વધારે પ્રયોગો વટાણાના છોડ પર કરેલા.
શરૂઆતમાં આપણે જ્યારે પ્રેક્ટિકલ શરૂ કર્યા ત્યારે આપણે 14 અલગ અલગ પ્રકારના વટાણાના છોડ પસંદ કરેલા અને એના આધારે પછી એમાં લક્ષણોનો આપણે અભ્યાસ કર્યો. મેન્ડલના જે શોધપત્રો એમણે સંકલિત કરી અને રજૂ કર્યા એ શોધપત્રોની એ વખતે મિત્રો કોઈ નોંધ નથી લેવાઈ, કારણ કે એ વખતે જેનેટિક્સ વિશે એટલો બહોળો પ્રચાર પ્રસાર થયેલો નહોતો. અને મેન્ડલના મૃત્યુ બાદ 3 વૈજ્ઞાનિકો કોરેન્સ, શેરમાર્ક, આ વૈજ્ઞાનિકોએ જે છે એ મેન્ડલના શોધપત્રોનું પુનઃ સંકલન કર્યું અને એને રજૂ કર્યા. ત્યારે ખબર પડી કે મેન્ડલ બહુ જ મોટું કામ કરીને ગયા છે. પછી મેન્ડલને મરણોત્તર નોબેલ પ્રાઇઝ એનાયત થયેલું. તો એ કરુણતા કહેવાય મિત્રો. પણ આપણે મેન્ડલના પ્રયોગો તરફ આગળ વધીએ છીએ. અહીંયા તમારે જેનેટિક્સનો મિત્રો પાયો છે, અહીં બહુ જ ધ્યાન રાખીને દરેક વસ્તુ તમારે સમજવાની છે. એવું કહી શકાય કે પદ્ધતિ દ્વારા આપણે દર્શાવવાનું છે. અહીંયા ગમે તેમ લખાણ નથી ચાલતું, સિસ્ટમ છે, સિસ્ટમ પ્રમાણે લખવું પડે છે. તો મેન્ડલનો જે સૌથી પહેલો પ્રયોગ છે, હું ટાઇટલ આપી દઉં છું કે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ. મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ. મિત્રો મેં તમને આગળ કહ્યું એમ મેન્ડલે જે છે વટાણાના છોડ પર પ્રયોગો કર્યા. હવે આ એક સંકરણનો પ્રયોગ એટલે શું? તો કોઈ એક વટાણાનો છોડ છે, બરાબર છે, એની અંદર એના ઘણા બધા લક્ષણો હોય, જેમ કે એની સિંગ કેવી છે, ફૂલેલી છે, સંકળાઈ ગયેલી છે, યા તો એની સિંગ નાની છે, મોટી છે, એના ફૂલનો આકાર જાંબલી છે, સફેદ છે, છોડ ઊંચો છે, નીચો છે, વગેરે જેવા એના લક્ષણો છે. પણ જ્યારે એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને પ્રયોગ કરવામાં આવે, બરાબર છે, એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને વારસાગત સમજવામાં આવે ત્યારે આ પ્રયોગને આપણે એક સંકરણનો પ્રયોગ તરીકે ઓળખીએ છીએ. એક જ લક્ષણને એ રીતે બે લક્ષણોને સાથે કરીએ ત્યારે આપણે દ્વિસંકરણનો પ્રયોગ તરીકે ઓળખીએ છીએ. તો મેન્ડલે સૌથી પહેલા જે રજૂઆત કરી એ હતી એક સંકરણના પ્રયોગની, અને એમાં મેન્ડલે જે છે એક લક્ષણ તરીકે કોને ધ્યાનમાં લીધું? હું તમને એની સાથે સાથે જ બધી સિસ્ટમ શીખવતી જઉં છું, પણ પ્રયોગમાં મેન્ડલે એક લક્ષણ તરીકે કયા લક્ષણને ધ્યાનમાં લીધું? તો એ લક્ષણ કયું હતું? તો એ લક્ષણ હતું છોડની ઊંચાઈ. શું હતું મિત્રો? છોડની ઊંચાઈ. હવે કોઈ પણ લક્ષણ છે મિત્રો વિરોધાભાસી હોય, લક્ષણમાં વિરોધાભાસ ચોક્કસ પ્રમાણે આપણને જોવા મળે. તો છોડની ઊંચાઈના સંદર્ભે બે વિરોધાભાસ હોય મિત્રો. કાં તો છોડ ઊંચો છે, કાં તો છોડ નીચો છે. એટલે બે લક્ષણો થયા, ઊંચાપણાનું લક્ષણ અને નીચાપણાનું લક્ષણ. હવે મિત્રો જ્યારે જેનેટિક્સમાં આપણે વાત કરતા હોઈએ ત્યારે લક્ષણોમાં જે લક્ષણ અભિવ્યક્ત થાય, બરાબર છે, જે લક્ષણ અભિવ્યક્ત થાય એના જનીનને આપણે પ્રભાવી જનીન કહીએ છીએ. અને એની હાજરીમાં જે લક્ષણ અભિવ્યક્ત નથી થતું એ લક્ષણને આપણે પ્રચ્છન્ન લક્ષણ અને એના માટેના જનીનને આપણે પ્રચ્છન્ન જનીન તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. હું તમને વાત કરું. હવે ઊંચાઈ માટે આપણે વાપરીએ શબ્દ ટોલ. તો ટોલ માટેનો પહેલો અક્ષર એટલે કે કેપિટલ ટી. તો જ્યારે મિત્રો પ્રભાવી લક્ષણ દર્શાવવાનું થાય, બરાબર છે, ડોમિનન્ટ, ત્યારે આપણે એને હંમેશા જનીનને જોડમાં લખીએ છીએ. એકલો ટી લખેલો નહીં ચાલે, હંમેશા એને કેવી રીતે લખવા પડે? જોડમાં લખવા પડે. ધેરફોર અહીંયા છે કેપિટલ ટી. હવે આ જો પ્રભાવી લક્ષણ હોય તો નીચાપણાનું લક્ષણ કેવું થશે? પ્રચ્છન્ન થશે. ઓબ્વિયસલી વિરોધાભાસ છે એટલે એક લક્ષણ પ્રભાવી અને બીજું લક્ષણ પ્રચ્છન્ન થશે. હાલ આપણે ભણીએ છીએ ત્યાં સુધી. તો એના માટે આપણે પછી એવું નથી કે નીચાપણાનું લક્ષણ છે એટલે આપણે શોર્ટ અથવા લિટલ શબ્દ વાપરીશું, નહીં. કેપિટલ ટી જે છે ટોન માટે છે, તો નીચાપણા માટે શું આવશે? સ્મોલ ટી. આ જનીનને પણ આપણે કેવી રીતે લખવાનું છે? લેટર્સમાં. અને એ બીજી એબીસી એટલે કે સ્મોલ લેટર્સમાં આપણે લખીશું કે સ્મોલ ટી અને સ્મોલ ટી. તો જ્યાં જ્યાં પણ મિત્રો તમે જેનેટિક્સમાં કેપિટલ અક્ષર જુઓ છો એનો અર્થ એમ થાય કે પ્રભાવી જનીનની વાત કરે છે, અને જ્યાં જ્યાં આપણે સ્મોલ લેટર્સ જોઈએ છે ત્યાં એ વાત કરે છે પ્રચ્છન્ન જનીનની, જેને આપણે ઇંગ્લિશમાં રેસેસિવ કેરેક્ટર તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? રેસેસિવ કેરેક્ટર તરીકે આપણે એને ઓળખીએ. હવે મિત્રો જ્યારે લખવાની વાત આવે ત્યારે કે આપણે કેવી રીતે લખીએ છીએ, તો સૌથી પહેલા જે છે પ્રયોગ કોની વચ્ચે થાય મિત્રો? તો પેરેન્ટલ વચ્ચે થાય, એટલે કે પિતૃ પેઢી.
પેરેન્ટલ જનરેશન એટલે આપણે શું કહીશું પિતૃ પેઢી. તો હંમેશા લેફ્ટ હેન્ડ સાઈડ આ રીતે P કરીને પેરેન્ટલ દર્શાવવાનું રહે. અહીંયા આપણે કયા બે જન્યુઓ લીધા છે જે લક્ષણ પસંદ કર્યું હોય એમાંથી સપોઝ આપણે વાત કરીએ છીએ કે આપણે અહીંયા લીધું છે કેપિટલ T અને બીજા પિતૃ તરીકે પસંદ કર્યા હતા નીચા છોડ એટલે એના જન્યુ થશે સ્મોલ t અને સ્મોલ t. કેમ કે મેન્ડલે ઊંચાઈનું લક્ષણ ધ્યાનમાં લીધું એટલે બે પ્રકારના છોડ લીધા છે. કેવા બે છોડ? ઊંચો છોડ અને નીચો છોડ. એટલે આપણે એના બંનેના જન્યુ વિશે આપણે વાત કરીએ છીએ. મેન્ડલે સૌથી પહેલું ક્રોસ આ બંને પિતૃઓ વચ્ચે કરાવડાવ્યું. બરાબર છે? આ બંને પિતૃઓ વચ્ચે આપણે ક્રોસ કરાવડાવ્યું. હવે મિત્રો જન્યુઓ બનાવવાની વાત છે. જન્યુઓની વાત છે. તો આ જ્યારે પિતૃ હોય ત્યારે જન્યુઓ કેવા મુક્ત થાય? તો તમે જ્યારે શરૂઆતમાં જેનેટિક્સ શીખો છો ત્યારે મિત્રો આ રીતે એને છૂટા પડતા શીખો. એકાદ બે પ્રયોગો કર્યા પછી તમને આની જરૂર નહીં પડે. તમને સરળતાથી સમજાય એટલા માટે દરેક સ્ટેપને બહુ જ ઇઝીલી અને ધીમે ધીમે લેવાનો પ્રયત્ન કરું છું. બરાબર છે મિત્રો? આ થાય એના જન્યુઓ કે ઊંચાપણાનો છોડ છે તેનું ઊંચે લક્ષણ છે એના માટેનું જવાબદાર જન્યુ શું છે? કેપિટલ T. તો આ એના જન્યુ થશે. આ આપણે પિતૃ પેઢીની વાત કરીએ છીએ. તમારે એની અંદર એના લખવા હોય તો લખી શકો છો સ્વરૂપ કે ભાઈ આ છે ઊંચો છોડ અને આ મેન્ડલે પસંદ કર્યો તો જે હતો નીચો છોડ. ઇઝ ધેટ ક્લિયર મિત્રો? ફાઇન. હવે આપણે વાત કરીએ છીએ F1 જનરેશનમાં. તો આપણને ખબર છે કે મેન્ડલે કેવા બે પિતૃઓ વચ્ચે ક્રોસ કરાવ્યો તો એવા બે પિતૃઓ જે એક ઊંચો છોડ છે અને બીજો નીચો છોડ છે. એના જન્યુ આપણને કંઈક આ રીતે મળ્યા. હવે આપણે F1 પેઢીની વાત કરીએ. F1 પેઢી મતલબ ફર્સ્ટ જનરેશન જેને આપણે F1 સંતતિ તરીકે ઓળખીએ છીએ. એને પણ P ની નીચે એક્ઝેક્ટ આ રીતે આપણે લખીએ છીએ. હવે મિત્રો તમારે આ જન્યુ બે પ્રકારે તમે બનાવી શકો. તમને હું પ્યુનેટ સ્ક્વેર બનાવતા શીખવાડું. રેજિનાલ્ડ સી પ્યુનેટ તમારી બુકમાં પણ આના વિશે લખેલું હશે. રેજિનાલ્ડ સી પ્યુનેટ આ વૈજ્ઞાનિકે પ્યુનેટ સ્ક્વેરની રચના કરી જેના આધારે આપણે જન્યુ બંધારણ સરળતાથી શીખી શકીએ છીએ. એટલા માટે બધા બંધારણને જે આપણે પ્યુનેટ સ્ક્વેર તરીકે મિત્રો ઓળખીએ છીએ. એમાં તમારે શું કરવાનું છે? કેટલા જન્યુ છે? બે. એક જ લક્ષણની વાત કરી છે એટલે જન્યુ કેટલા મળશે? આપણને બે મળશે. હવે તમે સમજો મિત્રો, જુઓ બરાબર છે? હવે તમે અહીંયા જુઓ, અહીંયા આપણે હંમેશા સિમ્બોલ એક કરીએ નર અને માદાનો. બરાબર છે? હવે આ બંને જન્યુઓ અહીં લખવાના છે. કેપિટલ T આ બંને અહીં લખવાના સ્મોલ t અને સ્મોલ t. હવે મિત્રો આપણે શું કરીએ છીએ? ક્રોસ કરીએ. તો આ ખંડ તમે પસંદ કરો છો આનો આની સાથે આનો આની સાથે શું થશે? કેપિટલ T સ્મોલ t કેપિટલ T સ્મોલ t. આનો પર શું થાય? કેપિટલ T સ્મોલ t અને આનો પર શું થાય? કેપિટલ T અને સ્મોલ t. ખબર પડી મિત્રો? તો આ જે તમે કરો છો પ્યુનેટ સ્ક્વેરની મદદથી એમાં તમારે ભૂલ થવાની સંભાવના બહુ ઓછી રહે છે. બરાબર? એક આ રીતે તમે એને કરી શકો છો. એટલે આપણને જન્યુ કેટલા મળ્યા? કેપિટલ T સ્મોલ t કેપિટલ T સ્મોલ t બધા એક જ પ્રકારના આપણને જન્યુ મળ્યા. કેટલા મળ્યા મિત્રો? 4. કેટલા મળ્યા છે આપણને? 4. તો હું એ રેશિયો જે છે અહીં લખું છું. બરાબર? એ રેશિયો અહીંયા લખી નાખું છું અને કાઢી નાખું છું મિત્રો. હવે હું એવું લખી શકું આના માટે કે ભાઈ F1 સંતતિ માટે F1 સંતતિ અથવા F1 પેઢી માટે હું ચર્ચા કરું છું. તો F1 પેઢી માટે મને હવે હું તમારી સાથે બે શબ્દોની ચર્ચા કરીશ. એકને હું બોલું છું સ્વરૂપ પ્રકાર અને બીજો શબ્દ બોલું છું જનીન પ્રકાર. હવે મિત્રો તમે જુઓ, આ જે કેપિટલ T છે એ શેના માટેની વાત છે? ઊંચાપણા. જ્યાં કેપિટલ T હશે છોડ કેવો છે? ઊંચો છે. જ્યાં સ્મોલ t છે છોડ કેવો છે? નીચો છે. તમને એવો પ્રશ્ન થાય કે મેડમ અહીંયા કેપિટલ T સ્મોલ t બંને સાથે છે તો શું આ છોડ મધ્યમ ઊંચાઈનો થાય? નહીં. મેન્ડલના એક સંકરણના નિયમમાં આપણે આની ચર્ચા કરતા નથી. એ હું તમને પછીથી પ્રભુતાના નિયમ વખતે વાત કરીશ. પણ જ્યાં જ્યાં કેપિટલ T છે મતલબ છોડ કેવો થાય મિત્રો? ઊંચો થાય. યાદ રાખવાનું, જ્યાં જ્યાં કેપિટલ T છે મતલબ છોડ કેવો થાય? ઊંચો થાય. કારણ કે કેપિટલ T એ પ્રભાવી લક્ષણ છે અને જ્યાં સુધી પ્રભાવી લક્ષણ હાજર હોય, પ્રભાવી જનીન હાજર હોય ત્યાં સુધી પ્રચ્છન્ન જનીન પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકતું નથી. એટલે કે જ્યાં કેપિટલ T હાજર હશે ત્યાં ભલે સ્મોલ t હાજર હોય પણ છોડ કેવો થશે? ઊંચો જ થાય.
સમજાય મિત્રો? છોડ કેવો થશે? ઊંચો જ થશે. તો અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી છે, છોડ કેવો થાય? ઊંચો. અહીંયા પણ કેપિટલ ટી સ્મોલ ટી, છોડ કેવો થાય? ઊંચો. સેમ અહીંયા અને ચારે ચાર જગ્યાએ આપણને જન્યુ પ્રકાર કેવો મળ્યો છે? કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, મતલબ કે બધા છોડ કેવા છે? ઊંચા છે. હવે સ્વરૂપ પ્રકારે આપણને છોડ કેવો દેખાય છે? ઊંચો કે નીચો? એને આપણે કહીશું સ્વરૂપ પ્રકાર. એને આપણે શું કહીશું મિત્રો? સ્વરૂપ પ્રકાર. અને આ રીતે જે આપણે આલ્ફાબેટિકલ લેટર્સમાં લખીએ છીએ એને આપણે બોલીશું જનીન પ્રકાર. શું બોલીશું મિત્રો? જનીન પ્રકાર. ઇંગ્લિશમાં સ્વરૂપ પ્રકારને આપણે કહીએ છીએ ફિનોટાઇપિક રેશિયો, ફિનોટાઇપ. અને જનીન પ્રકારને આપણે બોલીએ છીએ જીનોટાઇપ. એનો આપણે ગુણોત્તર લખવાનું હોય છે મિત્રો. તો અહીંયા ચારે ચાર છોડ તમને કેવા મળ્યા છે? ઊંચા મળ્યા, બરાબર ને? તો ફિનોટાઇપિક રેશિયો કેવો થશે? 4:0. જ્યાં પહેલાને આપણે ઊંચો અને બીજાને આપણે નીચા સ્વરૂપે દર્શાવીએ છીએ, બરાબર છે? તો રેશિયો કેટલો થાય? 4:0. હવે જનીન પ્રકારની બાબતે તમે જુઓ તો જનીન પ્રકાર પર તમને એવું જ મળ્યું છે, એટલે એ પણ કેવું થશે? 4:0. બરાબર મિત્રો? હવે આ વાત કરી એક પ્રકારે જન્યુ બનાવવાની F1 માં. હું તમને બીજી એક સિસ્ટમ શીખવું, તમને જે અનુકૂળ આવે તમારે સમજવાની. તમે આ રીતે યુનિટ સ્ક્વેરમાં કરશો તો પણ ઓકે છે. બીજું, તમારી બુકમાં તમને ચતુષ્કોણ આપેલું છે શક્કરપારાના આકારનું. એ રીતે ન કરો, આ રીતે લખો, ધેટ્સ ઓકે. કંઈ એમાં ખોટું નથી, બરાબર છે? ત્રાંસા જ ખાલી દર્શાવવાના છે. હવે હું તમને મિત્રો આમ એક બીજી પદ્ધતિથી શીખું. આને આ જન્યુ જે આપણે બનાવ્યા છે, આ લઈ લો અને એનું આની સાથે ક્રોસ, તો તમને શું મળશે? કેપિટલ ટી અને સ્મોલ ટી. ફરીવાર આ લઈ લો, એનું આની સાથે ક્રોસ, તો શું મળશે? કેપિટલ ટી અને સ્મોલ ટી. એટલે કે એક કેપિટલ ટી ને પસંદ કરો અહીંયા એક જનીન, એનું બાકીના બંને જનીન સાથે ક્રોસ કરાવડાવો. ફરીથી લઈ લો, આનું આની સાથે કેપિટલ ટી અને સ્મોલ ટી, આનું આની સાથે કેપિટલ ટી અને સ્મોલ ટી. આ પ્રકારે પણ તમને જન્યુઓ કેવા મળે? આગળ મળ્યા તેમ જ. તો તમને જ્યારે ફાવટ આવી જાય ત્યારે તમે આ પ્રકાર પણ જન્યુ બનાવી શકો. સીધા યુનિટ્સ પર દોરવાની જરૂર નથી. એ મોટા લક્ષણો માટે આપણે દોરીએ છીએ, બાકી ત્યાં સુધી ચાલે, બરાબર છે? પણ તમને જે ફાવે તો યુનિટ્સ કે ફાવે તો એ મેથડથી, અને આ પણ મેથડ એની જ છે, તો તમને જે ફાવે. તો આ મિત્રો આપણને શું મળ્યા છે? F1 પેઢીની આપણે વાત કરીએ છીએ. હવે મિત્રો F2 જનરેશનમાં મેન્ડલે શું કર્યું? તો મિત્રો હું તમને એક ટ્રીક આપું છું. યાદ રાખો કે મેન્ડલનું જે જેનેટિક્સ છે, એમાં મેન્ડલના જેનેટિક્સમાં મેન્ડલ પ્રથમમાં પિતૃઓ વચ્ચે સંકરણ કરાવે, બરાબર છે? પછી જે F1 નું રિઝલ્ટ મળે છે મિત્રો, મેન્ડલ શું કરે છે? F1 પેઢીનું F1 પેઢી સાથે જ સ્વફલન કરાવે છે. F1 પેઢીનું F1 પેઢી સાથે જ મેન્ડલ સ્વફલન કરાવે છે, બરાબર છે? એટલે હવે તમને F1 પેઢીમાં શું રિઝલ્ટ મળ્યું? કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર છે? તો હું એવું બોલું છું કે મેન્ડલ F2 પેઢીમાં શું કરાવે છે? તો F1 પેઢીના સભ્યોનું F1 પેઢીના સભ્યો સાથે સ્વફલન કરાવે છે. એટલે હવે મેન્ડલ કોની વચ્ચે ક્રોસ કરે? આ બરાબર સમજો, નહીં તો જન્યુ નહીં આવડે. તો મેન્ડલ શું કરે છે? આ F1 પેઢીના સભ્યો હતા કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર ને? અને બીજા જન્યુ આપણને શું મળે? એના એ સાથે સ્વફલન, એટલે કેપિટલ ટી અને સ્મોલ ટી. થઈ ગયું? જન્યુ મિત્રો કેવા છે? એક જ પ્રકારના જન્યુઓ છે, બરાબર છે? કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી અને સ્મોલ ટી. ઇઝ ઇટ ક્લિયર? એના એ જ સભ્યો સાથે મેન્ડલ સ્વફલન કરાવે છે. આપણે શું લખવાનું થાય મિત્રો? કે મેન્ડલ F2 પેઢીમાં F1 પેઢીના સભ્યો વચ્ચે સ્વફલન કરાવે છે. અને એને શું રિઝલ્ટ મળે? એને શું રિઝલ્ટ મળે મિત્રો? તો આપણે પહેલા જન્યુઓ દર્શાવી દેવાના શરૂઆતમાં. શું બનશે એનું? કેપિટલ ટી અને સ્મોલ ટી બંનેને અલગ પાડો, બરાબર છે? હવે મિત્રો આપણે જો યુનિટ સ્ક્વેર દોરીએ તો આગળ જે આપણે યુનિટ સ્ક્વેર દોર્યો હતો એ મિત્રો કોના માટેનું હતું? કે ભાઈ પિતૃઓ વચ્ચેનું સંકરણ હતું. હવે આ કોના માટેનું સંકરણ છે? કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી અને સ્મોલ ટી. ઇઝ ઇટ ક્લિયર? મેં શું કર્યું મિત્રો ખબર પડે છે ને? આ જે સભ્યો છે કેપિટલ ટી સ્મોલ ટી આડી રોમાં અને કેપિટલ ટી સ્મોલ ટી આ સ્તંભમાં મેં લખેલું છે. મેં તમને કહ્યું છે કે અહીંયા આપણે કોની વાત કરીએ છીએ? તો બે સિમ્બોલ દર્શાવે છે, નર અને માદા જન્યુ છે એટલા માટે. હવે તમે સંકરણ કરો મિત્રો, કરાવો તો શું થશે? મેં તમને કહ્યું તેમ
આ એકવાર આપણે પસંદ કર્યું એટલે બંને સભ્યો સાથે તો કેપિટલ ટી અને અહીંયા પણ શું છે કેપિટલ ટી આ કેપિટલ ટી ને અહીંયા શું છે સ્મોલ ટી બરાબર છે મિત્રો હવે આ જુઓ આપણે કેપિટલ ટી હંમેશા આગળ લખીએ છીએ બરાબર એટલે શું થશે કેપિટલ ટી અને સ્મોલ ટી અને છેલ્લામાં બંને સ્મોલ ટી છે સ્મોલ ટી અને સ્મોલ ટી તમને ખબર પડે છે મિત્રો અહીંયા હું શું કહું છું બરાબર છે આ જે છે એનું આની સાથે અહીંયા તમે એક સ્તંભ પસંદ કરો એમાં બંને જણની સાથે સંકલન કરાવો સ્મોલ ટી અને સ્મોલ ટી બરાબર હવે મિત્રો જ્યાં કેપિટલ ટી હાજર છે બરાબર જ્યાં કેપિટલ ટી હાજર છે એટલે આપણે શું કહ્યું કે છોડ કેવો મળશે મિત્રો આપણને ઊંચો મળે તો અહીંયા કેપિટલ ટી હાજર છે તો છોડ કેવો થાય ઊંચો અહીંયા પણ કેપિટલ ટી હાજર છે તો છોડ કેવો થાય ઊંચો અહીંયા પણ કેપિટલ ટી હાજર છે તો છોડ કેવો થાય ઊંચો અહીંયા બંને સ્મોલ ટી છે બંને શું છે સ્મોલ ટી છે એનો મતલબ એમ કે કેપિટલ ટી હાજર હોય તો જ સ્મોલ ટી પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકતો નથી પ્રચ્છન્ન જનીન પણ અહીંયા તો બંને પ્રચ્છન્ન જનીન છે તો છોડ કેવો થશે મિત્રો નીચો છોડ થશે આ છોડ આપણને કેવો મળશે મિત્રો નીચો છોડ આપણને મળશે બરાબર છે હવે આનો આપણે ફિનોટાઇપિક અને જીનોટાઇપિક રેશિયો લખીએ બરાબર છે આનો ફિનોટાઇપ અને જીનોટાઇપ આપણે રેશિયો લખીએ એટલે કે સ્વરૂપ પ્રકાર પ્રમાણ એને આપણે કહીએ છીએ સ્વરૂપ પ્રકાર પ્રમાણ શું થાય તો આપણે લખીએ હવે સ્વરૂપ પ્રકાર પ્રમાણ તમે જુઓ તમે મિત્રો આ રીતે નીચે જ્યારે લક્ષણ લખશો ને સ્વરૂપ તો તમને સરળતા પડશે તો અહીંયા આપણે સ્વરૂપમાં દેખાવમાં કેટલા છોડ ઊંચા દેખાય છે 3 તો કેટલા થશે 3 અને નીચો છોડ કેટલા દેખાયા 1 અહીં આપણે લખી દો કે છોડા ઊંચા અને નીચા તો સ્વરૂપ પ્રકાર પ્રકારમાં F2 જનરેશનમાં એ પ્રમાણ આપણને મળે છે 3:1 કેટલું મળે છે 3:1 હવે આપણે જનીન પ્રકાર પ્રમાણ લખીએ એટલે કે જીનોટાઇપિક રેશિયો આપણે લખીએ જીનોટાઇપિક રેશિયો હવે અહીંયા જીનોટાઇપિક રેશિયોમાં શું લખશું મિત્રો આપણે જનીન લખવાના છે બરાબર છે કેટલા પ્રકારના જનીન આપણને દેખાય તો તમે જો અહીંયા તમને એક દેખાય છે કેપિટલ ટી સ્મોલ ટી બીજો દેખાય છે સ્મોલ ટી જનીન પ્રકાર બંને કેવા છે અલગ અલગ છે એ પહેલા હું લખી દઉં એક કેમ કે કેપિટલ ટી બંને મને એક જ વખત દેખાય છે બીજું સ્મોલ ટી બંને મને એક જ વખત દેખાય છે પણ કેપિટલ ટી સ્મોલ ટી કેટલા છે અહીંયા 2 તો મતલબ રેશિયો મિત્રો કેટલો થાય 1:2:1 1:2:1 બરાબર છે આ એક વખત આ એક વખત અને આ બંને જે છે બે વખત છે therefore the ratio is 1:2:1 is it clear fine હવે એક સેજ મારે બીજી વાત કરવી છે તમારી સાથે કે મિત્રો આ જે સ્વરૂપ પ્રકારના જનીન પ્રકાર આપણે દર્શાવીએ છીએ એમાં તમે જુઓ કે કેપિટલ ટી બરાબર આ બંને જનીન એક જ સરખા છે બરાબર છે તો આપણે એને કહીએ છીએ સમયુગ્મી શું કહીએ છીએ સમયુગ્મી ઊંચા આવું હોય ત્યારે શું થાય સમયુગ્મી ઊંચા કેપિટલ ટી અને સ્મોલ ટી હોય મિત્રો ત્યારે એક જનીન પ્રભાવી છે બીજું જનીન પ્રચ્છન્ન છે તો આપણે એને કહીએ છીએ વિષમયુગ્મી ઊંચા એટલે કે બંને જનીન એક સરખા નથી આપણે શું બોલીશું વિષમયુગ્મી પણ જ્યારે સ્મોલ ટી અને સ્મોલ ટી હોય તો શું બોલાય ફરી પાછું સમયુગ્મી પણ કેવા નીચા therefore આ રેશિયો કેટલો થશે આપણે એને બોલી શકીશું કે કેપિટલ ટી આપણે લખ્યું છે અહીંયા 1 જે છે એ સ્મોલ ટી માટે લખેલું છે અને આ લખેલો છે કેપિટલ ટી અને સ્મોલ ટી માટે તો આપણે નીચે સ્વરૂપ પ્રકાર જો લખીએ તો શું લખી શકીએ મિત્રો કે સમયુગ્મી ઊંચા છોડ સમયુગ્મી નીચા છોડ અને કેપિટલ ટી સ્મોલ ટી એટલે વિષમયુગ્મી પણ કેવા છોડ કેવા ઊંચા કે કેપિટલ ટી હાજર છે અને કેપિટલ ટી એ પ્રભાવી જનીન છે અને આપણે જાણીએ છીએ કે પ્રભાવી જનીન હાજર હોય ત્યાં સુધી પ્રચ્છન્ન જનીન પોતાની અભિવ્યક્તિ મિત્રો દર્શાવી શકતું નથી ધેટ્સ વાય આપણે આ પ્રકારનો જનીન પ્રકાર લખીએ છીએ હવે આપણે આ જે પ્રમાણ છે એને સૂત્ર દ્વારા સમજાવીએ સીધું પણ આપણને ખબર પડે જ છે બરાબર છે મિત્રો બીજી વસ્તુ મેં ટ્રીક કર્યું કે જ્યારે એક જ જનીનની વાત કરી હોય એક જ લક્ષણની વાત કરી હોય
ત્યારે તમને પ્રકાર જે છેલ્લે 4 મળશે. કેટલા મળે છે? 4. પણ જ્યારે તમે 2 ની વાત કરો ત્યારે તમને પ્રકાર 16 મળશે. આ રેશિયો યાદ રાખવાનો. અને તમે જ્યારે રેશિયો લખો છો ત્યારે ટોટલ 4 થવું જોઈએ. 1:2:1. મિત્રો મેન્ડલે જ્યારે આ એક સંકરણનો પ્રયોગ કર્યો ત્યારે એમણે એક સાથે 1064 છોડ પર પ્રયોગ કર્યો. કેટલા છોડ પર? 1064 છોડ પર પ્રયોગ કર્યો. અને એમણે પ્રયોગોને અંતે 787 છોડ ઊંચા અને 277 છોડ મિત્રો નીચા મળેલા. એ તમે કેલ્ક્યુલેટ કરશો તો 3:1 નો રેશિયો આવી જશે. એના આધારે મેન્ડલ 3:1 3 છોડ 4 છોડ આવીને પ્રેક્ટિકલ ન કર્યો હોય, પ્રયોગ કરી ત્યારે એને મોટા વ્યાપમાં કરવામાં આવે. હવે જે મિત્રો સૂત્રની ચર્ચા આપણે કરી, તમે લખી લેજો. બીજું બુકની અંદર બહુ લાંબી થિયરી છે, એટલું લાંબુ આપણે લખવાનું હોતું નથી. જે મેઇન ફંક્શન તમારે છે એ p f1 f2 અને પીનટ સ્ક્વેરની આપણે ચર્ચા કરવાની થાય. હવે જે મિત્રો તમને સૂત્ર આપેલું છે તો એની આપણે થોડી ચર્ચા કરી લઈએ અહીંયા. તો આ સૂત્ર તમે ભણી ગયા છો, ax by નો હોલ સ્ક્વેર, બરાબર છે. આ કઈક સૂત્ર ઉપર એ આધારિત છે. હવે અહીંયા બે પ્રકારના જનીનો છે, બરાબર. તો 1/2 કેપિટલ T પ્લસ 1/2 સ્મોલ t નો હોલ સ્ક્વેર થાય. એટલે કે ax બરાબર આપણી પાસે શું છે? 1/2 કેપિટલ T અને by બરાબર આપણી પાસે શું છે? 1/2 સ્મોલ t નો હોલ સ્ક્વેર છે. તો હવે શું કરવાનું થાય મિત્રો? તો બંને વખતે છૂટા પડે. 1/2 કેપિટલ T પ્લસ 1/2 સ્મોલ t, ફરીથી 1/2 કેપિટલ T પ્લસ 1/2 સ્મોલ t. હવે મિત્રો જો કેલ્ક્યુલેશન કરીએ તો આપણને શું મળશે? તો 1/4 કેપિટલ T પ્લસ 1/4 સ્મોલ t અને 1/2 કેપિટલ T અને સ્મોલ t. તમને ફાવેમાં બહુ મોટી વસ્તુ નથી, આ 20 નું સૂત્ર છે. તો અહીંયા આપણને એ દર્શાવે છે કે ચોથો ભાગ એટલે કે 1%, ચોથો ભાગ એટલે કે 1% અને 2 જે છે એટલે 2 ભાગ 1:2:1 નો રેશિયો મળે છે, જે મેં તમને સીધો લખતા શીખવાડેલું. તો મિત્રો આ થાય મેન્ડલનો એક સંકલનનો નિયમ. મને આશા છે કે તમને આ નિયમ એકદમ ક્લિયર થઈ ગયો હશે. હવે એના આધારે મેન્ડલે જે છે મિત્રો પ્રભુતાનો નિયમ આપેલો હતો. હું એટલા માટે એની સાથે લઈ લઉં છું, બરાબર છે, કેમ કે અહીંયા તમને નવી બુકમાં બહુ જ ટૂંકમાં આપેલું છે. અને બીજું કે આના ઉપર આધારિત નિયમ છે મિત્રો, તો પરિણામ પરથી આપણે તરત જ કનેક્શન સાધી શકીશું. તો મેન્ડલે એના આધારે જે લો આપ્યો એને આપણે કહીએ છીએ મેન્ડલનો પ્રભુતાનો નિયમ, લો ઓફ ડોમિનન્સ. ધ લો ઓફ ડોમિનન્સ, પ્રભુતાનો નિયમ. ડોમિનન્ટ, પ્રભાવી. પ્રભુતાના નિયમ મિત્રો મેં તમને પહેલા જ આના 3 પોઈન્ટની ચર્ચા કરી નાખી છે, છતાંય નિયમ ટાઇટલ આપ્યું છે આપણે એને અલગથી લઈએ છીએ. તો પહેલા આપણે વાત કરીએ કે હંમેશા કારકો જોડીમાં હોય છે. કારકો મિત્રો કેવા હોય છે? કારકો હંમેશા જોડીમાં હોય છે. હવે તમે પાછળ એક કારક એટલે શું મેળવ્યું? તો જનીનને મેન્ડલ કારક કહેતા હતા. પાછળથી એને વૈજ્ઞાનિકે નામ બદલીને જનીન કર્યું. બાકી શું કહેતા હતા? કારક. એટલે જે કેપિટલ T અને સ્મોલ t મેં તમને કહ્યું કે આપણે કેવી રીતે લખીએ છીએ? હંમેશા જોડમાં લખીએ છીએ, બરાબર છે. નંબર 2, કોઈ એક કારકોની જોડ પ્રભાવી સ્વરૂપે વિકસે છે. મેં તમને કહ્યું એમ મિત્રો કે આ ઉદાહરણમાં આપણે વાત કરી કે કેપિટલ T આ કારકની જોડ છે એ કેવા જનીન તરીકે વર્તે છે? પ્રભાવી તરીકે વર્તે છે. અને ત્રીજો લો છે એનો, ત્રીજો સિદ્ધાંત એને આપ્યો કે જ્યાં સુધી પ્રભાવી જનીન હાજર હોય ત્યાં સુધી પ્રચ્છન્ન જનીન પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકતું નથી, બરાબર? ત્યાં સુધી પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકતું નથી. એના સિવાય મિત્રોનો નિયમ છે વિશ્લેષણનો નિયમ, પણ હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજીશું. જો મિત્રો જેનેટિક્સ માટે હું તમને ખાસ ફોર્સ કરું છું, બરાબર સમજો, વિડીયોને બરાબર જોજો. જો કોઈ પણ કન્ફ્યુઝન લાગે, કોઈ ક્વેરી લાગે તો મને કમ્પ્લીટલી કમેન્ટ બોક્સમાં ફ્રીલી લખી શકો. અને જે લોકો મને ઓળખે છે પર્સનલી પણ મને પૂછી શકે, તો એ ક્વેરી તરત જ મિત્રો સોલ્વ થઈ જાય. કેમ કે જેનેટિક્સના જે ચેપ્ટર્સ છે બહુ આપણા માટે અગત્યના છે અને આ બેઝિક છે, એટલે આપણને ક્લિયર થાય બહુ જ વધારે જરૂરી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.